અને દંડ આપ્યો. રાધાજી કે મારા જેવી ચુંદડી, મારા જેવી ટીલડી, મારા જેવી જ વેણી, મારા જેવી જ ચોળી, પ્રભુને સખી બનાવો. રસિયા કો નાર બનાવો રી, રસિયા કો નાર બનાવો રી, રસિયા કો વાકે યશોદા કે આગે નચાવો રી, વાકો યશોદા કે આગે નચાવો રી, રસિયા કો નાર બનાવો રી, રસિયા કો. પ્રભુને એવી સખી સાવરીને નામ પાડી દીધું શ્યામા સખી. કોણ ગાવશે આવી? એટલે બધી બોલીએ નંદ ગાવશે આવી. કોણ તારો પિતા? નંદલાલ મેરો પિતા. ઠાકોરજી તો ચૂપચાપ આમ ઘૂંઘટ કાઢીને આમ કરીને બેસાડી દીધા હતા. ગોપીઓ જ પૂછે ને ગોપીઓ જ જવાબ આપે, અને રાધાજી આ મુખડા સામું જુએ. કોણ તેરી માતા? યશોદાજી મેરી માતા. કોણ તેરો ગાવ? ગોકુલ. અબ જાનો નહીં બનેગો, અબ તો બરસાના ही रहेगो. હવે ઘર જમાઈ રહેવાનું અને આનંદ કરવાનો. હવે રાજાજીને એમ જો વધુ પૂરતું થઈ ગયું. એટલે રાધાજી કે લલિત, ઠાકોરજી કે એક શરતે હું ઘર જમાઈ થાવ. રાધાજી અહીંયા રહીએ ગોકુળમાં યશોદાજી પાસે, અને હું રવૃષભાનજી પાસે. આવું ખૂબ હસાસીને ખડખડાટ બધાએ આનંદ કર્યો. અને ફગવા દે રે મોહન મતવાલે, ફગવા દે મોહન મતવાલે, ફગવા દે. ઠાકોરજીને કે ફગવો આપો. હવે વેણુ પ્રભુએ હંતાડી દીધી, નહીં આ તો ફગવા માગી લે. કોઈએ ગળાનો હાર માંગ્યો, કોઈએ બાજુબંધ માંગ્યા. પ્રભુએ સર્વસ્વ દઈ દીધું. ત્યાં રાધાજીને પૂછ્યું, તમને શું આપું? આ બધું તુચ્છ છે, મારી જોડી તો આપ આપનાથી જ ભરી દો. અને પ્રભુએ રંભન પરિરંભન ચુંબન આલિંગન રાધાજીને કર્યું, અને અહીંયા હોરી ખેલને વિરામ આપ્યો. એટલો સુંદર. મને તો એવું કહેતાય નથી. અને હવે એટલું બધું કદાચ 40 વર્ષ પહેલાં ભૂલી, પણ એમણે જે હોળી ખેલનું ને વસંતનું ને ધમારનું ને જે ભાવના કરી, એ મેં ક્યાંય પુસ્તકમાં વાંચ્યું. પણ ત્યારે મેં એમ ન કીધું કે અમે તો નથી વાંચ્યું. પુષ્ટિ માર્ગમાં મેં નથી વાંચ્યું એટલે નથી એવું નથી. એટલો અગાધ છે. સમુદ્રમાં બધા જ જાય, બધાને મોતી ન મળે મારા વાલા. છીપલા લઈને મારા જેવા પાછા આવે, પણ જે લાયક હોય ને એ સાચા મોતી લઈ આવે. તો ઓલા છીપલાવાળા એમ કે જા ભાઈ જા, અમને તો બધાને છીપલા મળ્યા, તને મોતી ક્યાંથી? અમે તો જોયા જ નથી. તો મોતી લાવવાવાળા મનમાં કે તમારી લાયકાત નહોતી તો છીપલા મળ્યા. તો જ્યારે આપણે કોઈ સત્સંગ કરતું હોય, કોઈ આપણને સંભળાવે સારા પ્રસંગ, કે એમાં આપણો ભાવ વધે, તો આપણે એને વંદન ન કરીએ તો કાંઈ નહીં, પણ એને ભેટીએ તો ખરા જ કે ખરેખર તમે તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજીની એવી લીલાની વાતો કરી કે મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોરજી પણ અતિ પ્રસન્ન થયા. પછી ત્યાં દ્રઢહીન તો થાય ને, એટલે શ્રી વલ્લભ પ્રભુ, એટલે પછી મેં કીધું કે હાલો મારા ઘરે. એટલે જે બેને મને બોલાવી હતી ને એણે કીધું હા, એ કે જાઓ, આમને ઠાકોરજી ઘરે નથી, પણ એ કે આચાર વિચાર ને બ્રહ્મ સંબંધી જીવ ને એમના બા તો એ કે બહુ ભગવદી છે. તો કે અમારા ગામની દીકરી છે એટલે અમે એના ઘરે કાંઈ ખાઈ પી નહીં. જુઓ કેટલું બધું એમની ઊંચી ભાવના. પછી
બધાને પ્રસાદ લેવાનો હતો એટલે મેં કીધું બા હું નહીં રોકાઉં, મારા ઘરે મારા છોકરાઓ આવી ગયા હોય ને, અને પપ્પાએ મેં 7:30-8 આવી જાય. મને કહે કાંઈ વાંધો નહીં, તારા ઘરે જ ફોન છે ને? મેં કીધું હા. તો મને કે ફોન કરી દે, ટિફિન લેતી જાજે, હવે અહીંથી જવાય નહીં. કાઠિયાવાડી વૈષ્ણવને પહેલાંના વૈષ્ણવનો ભાવ જુઓ. પરાણે પ્રસાદ લીધો પછી ઓલા વૈષ્ણવે કીધું, એ કે બેન ઊભા રહ્યો ને, એક વાત બહાર ગમે શું? એ કે અહીંયા 2 બેડરૂમ છે, એટલે એકમાં ઠાકોરજી છે, આ વેવાય વેલા બાર એ કે હોલમાં હુએ છે, અને એક દીકરીને જમાઈનો છે. તો અમે 2 માણસ. મેં કીધું અરે મારા વાલા હાલો, અમારે તો 4 આપણે સનિયો ટાવર લીધો, ઠાકોરજીની કૃપાથી 2 ફ્લેટ એવો વિશાળ. મેં તો હાલો મારા વાલા. પછી મને કે ગાદલા. મેં તો બધાય રૂમમાં 2 ઓલા છે. અને રાતના એમણે પછી જે 12 વાગ્યા સુધી સત્સંગ કર્યો, હું ને એ 2 જણા, તમે હોઈ ગયા, છોકરાઓ હોઈ ગયા. એની વાત અત્યારે કરું તો હવાર પડી જાય. કોઈક વાર નિરાંતે સત્સંગ છે ને, એ જેટલો પીઓ ને એટલી તમારી તરસ વધે. લૌકિક વાતોથી આપણું મન ન ધરાય ને, એ સંસાર. પણ અલૌકિક વાતોથી ના ધરાય ને, એ શ્યામ. તો આવા ભગવદીઓનો સંગ થયો તો ઈલાબેન વાલિયા લુટારામાંથી ને સમજી ગયા. બાકી જેણે મને નોકરી કરતી જોઈ હોય, કોલેજમાં જોઈ હોય ને, એ બધા એમ જ કહે કે બાપા આની ગમે ત્યારે છટકી જાય. પણ આવા ભગવદીઓએ દીનતાના પાઠ ભણાવ્યા. દીનતા કોને કહેવાય? પોતાના વર્તન દ્વારા, એવું નહીં વાત કરીને. અત્યારે આટલું બધું સાંભળીએ છતાં પણ કેમ આપણામાં કાંઈ શુદ્ધ? કારણ સાંભળીએ છીએ મણ જેટલું, પણ અનુસરણ કોણ જેટલું નથી કરતા. ઘણાને તો કહીને ઠાકોરજી વિનાનું ઘર હોય. તો એક જણે મને સરસ દાખલો આપ્યો હતો. જ્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાતા, મેં કીધું હજી બેન બા મને 30 વર્ષ, મારા છોકરાઓ નાના છે. મને કે એટલે તને ખબર છે ને તું 100 વર્ષ જીવવાની છે? મેં કીધું એવું તો કોઈ ન ખબર હોય, તમને ખબર છે? પહેલાં તો આવી જતી. તો મને કે બેટા બ્રહ્મ સંબંધ લીધા પછી રાહ ન જોય. એકવાર દૂધ મિશ્રી ધરવા માંડ, પછી બાકીની લીલા આના ઉપર છોડી દે. પછી એમણે મને 2 વાક્ય સરસ કીધા હતા. એક વેપારી હતો ને, એણે નાનો ધંધો ચાલુ કર્યો, એટલે પેટ્યું રડે. એટલે એની વહુ કે આજે કાંઈ વધારો થયો? એ કે હમારા સમય બી આએગા. વળી થોડા દિવસ થયા એટલે એની વહુએ કીધું, એ કે હવે કાંઈ આપણે મોટું સહેજ ભાડે મકાન લેવાય એવું છે. એક દિન અમારા સમય બી આવી ગયા. એટલે પછી ઘરનું ઘર લીધું. પછી એને કીધું કે ગાડી લેવાય, તો કે એક દિન અમારા સમય બી આવે. એમ કરતાં એક વાત છાતીમાં એવો દુખાવો પડ્યો, એટેક આવ્યો. ત્યારે સેજ સારું થયું. એને વહુને કીધું, હું તને કાયમ કહેતો હતો અભિમાનથી કે એક દિન હમારા ભી આએગા. જો હમારા આવી ગયા ને ટાઈમ, આમાં આપણે કાંઈ કરી શક્યા? હવે આપણે સમજી જવાનું કે જીવનનો એક પળનો પણ ભરોસો નથી. તો જેટલું બને એટલું અત્યારે હમણાં જ આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આ બધુંય સમજીએ છે, છતાંય ભેગું કરવાની જે બળતરા છે. એક વૈષ્ણવ આપણે વ્રજમાં જવાના ને એટલે પૂછવા આવ્યા હતા. એ કે ક્યાં ઉતારવાના છે? મેં તો બાલકૃષ્ણમાં. મને કે એક રૂમની વ્યવસ્થા. મેં કીધું જો ભાઈ આ મને કાંઈ ખબર ન હોય. એની એના વાઈફ 2 હતા.
મેં કીધું હું પૈસા ભરીને જેની ભેગી જાઉં છું એને પૂછો, એ આ બધા મને કાંઈ, અને હું પૈસામાં ક્યાંય નથી પડતી. મને કોઈ કાંઈ કહે નહીં કે આ આમ, તો હું કહું જય શ્રી કૃષ્ણ. ક્યાંય સાલ ઓઢાડે ને તો હું કહું મારે બંધી છે. મને કોઈએ ઉપરનો, હા જે શ્રીના આશીર્વાદથી મને ઉપરનો ઓઢાડી જુદી વાત, બાકી કોઈ વૈષ્ણવે મને કાંઈ પણ, જેથી ભક્તિ વેચીશ ને તેથી રૂએ રૂએ જીવા પડશે. ભક્તિ ન વેચાય મારા વાલા. તો એ બેઠા હતા ને મારી યાર વાત કરતા હતા, ત્યાં મોબાઈલમાં ફોન આવ્યો. એ કે ચાંદીના ભાવ, ત્યાં ઓલા ભાઈ હે શું, હવે વચ્ચે કાંઈક ઓછા થયા હશે, આપણને તો આ બધી ખબર હોય ને, આપણે તો આ બધા પડતા ને. એની વહુને કહે કે તું એ કે રિક્ષામાં આવજો, હું ગાડી, અરે એ કે હું આવું છું ઠંડીમાં, હું ક્યાં રિક્ષામાં આવ્યું. એટલે મને કે ઈલાબેન આ કાંઈ ચાંદીનું, મેં કીધું જો જે હોય તે, એ તમારી લૌકિક લીલા, એની યાર મને જુઓ, ચાંદીના ભાવ ઘટી જાય વધી જાય તો દોડો છો, પણ તમારી ઉંમર રોજ ઘટે છે મારા વાલા, રોજ ઘટે છે. અને ક્યારે જવાનું નક્કી નથી. જેમ ચાંદીના ભાવ વધે ઘટેનો દોડો છો ને, એમ તમે ભાવ વધારીને પ્રભુ માટે દોડશો ને, તો જ્યારે લીલામાં જાશો ને તો ઠાકોરજી તમને આવકારવા માટે ઊભા હશે મારા વાલા. બોલો વલ્લભાધીશ. દસમ સ્કંદ પૂજ્ય જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. મને આ દસમ સ્કંદ એટલો બધો ગમે છે કે મનમાં મનોરથ કર્યો છે. હવે જો પૂર્ણ કરવો એ મહારાણીમાં જાણે કે અધિક મહિનામાં આ દસમ સ્કંદ રોજ ગૌકુળની ગૌશાળામાં આનંદ કરવાનો, મનોરથ કરવું મનુષ્યનું, વૈષ્ણવનું કર્તવ્ય, પૂરું કરવું એના હાથની વાત છે. હવે બધાય બીવડાવે મને, એ ઈલાબેન મે મહિનામાં તો કેવો રામરે ગરમી કેવી હોય, ત્યાં તમે નહીં રહી શકો, શરીર બળે. એમ કરો પછી કા પહેલાં. મેં જો જેણે મનોરથ કરાવ્યો એ વ્યવસ્થા કરશે. કોઈ પણ ગૌશાળામાં જઈશ, મારી ગાયો, હું, અમારા ઘરવાળો, હું તો રતન્યો, અને મારા ઠાકોરજી તો ત્યાં બેઠા જ હોય, અને રીમા તો તૈયાર જ હોય છે. એ તો એક જ વાક્ય કે છીલા આંટી, જેટલું મને મળે ને એટલું મારે અલૌકિક લેવું છે. તો આટલી નાની ઉંમરે એનો આવો ભાવ છે, તો બસ હું તો રતે ને આપણા ઠાકોરજી અને મારી ગોકુળની ગાયો, ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. આ બધી ગાયો નંદ બાવાના વખતની જ છે જો માનીએ તો. કારણ વ્રજમાં આજે પણ ઠાકોરજી સારસ્વત કલ્પ જેવી જ લીલા કરી રહ્યા છે. આપણી દ્રષ્ટિએ છે કે ત્યારે કરતા હતા પ્રભુ, કે હજી આને વાર છે, આને હજી કરતા હતા. પણ જો એ માને કે કરે છે તો ક્યાંક ને ક્યાંક તો તમને અનુભવ કરાવે કરાવે ને કરાવે. એટલે અઠવાડિયાથી મનમાં એક મનોરથ વલ્લભે કરાવ્યો છે કે ગોકુળમાં જગ્યા મળી જાય તો એક મહિનો અધિક મહિનામાં આપણો સત્સંગ તો કરવાનો જ, પણ આ દસમ સ્કંદ, કારણ કે દસમ સ્કંદમાં ઠાકોરજીની બધી બાળ લીલા ગોકુળની છે, અને ઠાકોરજીને ગાયો વાલી હતી એટલી કોઈને નહીં. ગાયન કે સંગ, ઈત ગાય ઉત ગાય. પ્રભુને ગાય માટે તો ચરણમાં જોડા નહોતા પહેર્યા, ગાયો માટે તો ગિરાજ ધારણ કર્યો, ગાયો માટે તો ખેરકમાં દોડી દોડીને જતા હતા.
ખીરકમાં ખવડાવાઈ જાય ને ઘાસે પ્રભુ હાલતા શીખા હોય ને તો ગાયનું પૂંછ પકડીને, વચ્ચે મેં સાંભળ્યું હતું કે યશોદામાં કે મારા લાલો ક્યારે ઘોટું રન ચલશે. હવે પ્રભુએ દેખાડવું નહોતું હું તો ભગવાન છું. એટલે એકવાર ઓલું બછરું બેઠું હતું ને એને પૂંછડું પકડી લીધું. તો ઓલી ગાય તો સમજી ગઈ, ઊભી થઈને બછરું હાલવા માંડ્યું. તો ઠાકોરજી થક 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 હાલવા માંડ્યું. મૈયા કે દેખો મેરો લલ્લો ચલના શીખ ગયો, ચીક ગયો. પ્રભુ તો એનું પૂંછડું પકડીને ચાલતા શીખ્યા છે. પહેલાં એનું દૂધ પીને જ મોટા થયા. તો મારા વાલા, બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અધિક મહિનામાં ત્યાં મેળ પડી જાય અને તબિયત મારો વાલો સારી રાખે તો 1 મહિનો ગોકુળ વાસે કરાવે અને મારા દસમ સ્કંદની લીલાનું અનુસંધાન થાય. બોલો વલ્લભ ભાગવત ભગવાન કી જય. પૃથ્વીનો સંવાદ ચાલી રહ્યો છે. હવે પૃથ્વી કહે છે મહારાજ હવે મારાથી ભાર સહન આગળ આવી ગયો. એક દુષ્કર્મી હોય ને એનો ભાર ન સહન થાય, પણ હજારો ભક્તો હોય ને પૃથ્વીનો એનો ભાર નથી લાગતો. ઘરમાં 7 છોકરા હોય પણ એક નપાવટ પાયકો હોય ને તો મા બાપને એની જ ચિંતા. ઊંઘ ઉડી જાય તો એ જ વિચાર આવે આનું શું કરવું. તો પૃથ્વીને પણ આવા લોકોનો ભાર લાગે છે. બ્રહ્માજી કહે છે ભાર સહન ન થાય તો મહાદેવજીને મળો. મેં સર્જેલા હાલ્લા ફોડવાનું કામ તેમનું છે, શિવજીનું કાર્ય વિસર્જન. મને સર્જન કરતા આવડે, વિસર્જન કરતા ન આવડે. તો તમારે એવી વાત કરવી હોય તો શિવજીને મળો. આજે દુનિયા વિસર્જન તરફ ઢળી રહી છે. આટલા બધા એટમ બોમ્બ જેવા ઘાતક શસ્ત્રો પહેલાં કદી બન્યા નહોતા. આ જીજીએ લખ્યું તો 20 વર્ષ પહેલાંનું છે. અત્યારે તો 1 સેકન્ડમાં જ દુનિયા પતી જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે. આજે જેટલી વિસ્ફોટક અને વિનાશક સામગ્રીઓ છે એટલી ભૂતકાળમાં ક્યારેય ન હતી. મને એમ લાગે છે કે અત્યારે મહાદેવજીની લીલા ચાલી રહી છે વિસર્જનની. બહુ શરદી થઈ ગઈ છે. ભગવાનના સંકર્ષણ વ્યૂહનું આ કાર્ય છે. જેટલા સંશોધનો થાય છે એ બધાનો ઉપયોગ માણસ વિકાસને બદલે રકાસ માટે કરવાની શરૂઆત કરી. આ મોબાઈલ આમ કેવું ગમે ત્યારે સમાચાર મળે, સાજા હોય માંદા આવે ડૉક્ટર, પણ અત્યારે એનો દુરુપયોગ એટલો બધો થઈ રહ્યો છે કે આપણી ન્યૂ જનરેશન અત્યારે ના જોવાનું જોવે છે. ખોટા રસ્તે છે, ડ્રગ્સ ને આ બધું શબ્દો આપણી પાસે નહીં. આજે સવારે આપણે લોકો ગાડીમાં પેટ્રોલ ભરાવા જતા હતા, 7 સવા 7 થયા હતા. તમે કીધું હાલ મારી ભેગી. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતા ભરતા પેલી છોકરીઓ બે શું કરતી, સિગારેટ પીતી હતી ને. હવે કેવડી હતી, 10મામાં પરાણે હશે. અને પાછું પેકેટ કેવી રીતે હંતાડીને રાખ્યું, અહીંયા મૂકી દીધું. તમે આજે પરિસ્થિતિ જુઓ ચારે બાજુ. મા બાપને એમ થાય છે ભણવા જાય છે, તો જેટલો મોબાઈલનો કે વિજ્ઞાન આગળ વધ્યું છે એટલો જ અત્યારે રકાસ થઈ રહ્યો છે.